પીઠ હાજર છે, વ્યાસપીઠ હાજર છે, પણ હંમેશા બાપુ રાજપીઠ જે છે વ્યાસપીઠને વંદન જ કરતા આવ્યા છે. એટલે પ્રથમ તો પીપળી ધામને અમે કેમ ભૂલી શકીએ, કારણ કે 27-28 વર્ષથી અમને એક દીકરાઓની ઘોડે જ્યાં અમને સંસ્કાર મળે છે, અને મારી ઉંમર પ્રમાણે 27 વર્ષથી બાપુની છત્રછાયામાં અમે રહેલા છીએ. બધા વિવેક મર્યાદા અમે શીખ્યા, અને બાપુના જે કંઈ ગુણગાન છે અમે કથાકાર તરીકે બહાર ગાતા હોય છે. તો એવા પીપળી ધામથી પધારેલા સંતો એટલે કે મના મહારાજ પૂજારી બાપુ પધાર્યા છે. તાલીઓથી બધા વધાયેલો. આપણા સનાતન ધર્મનું કોઈ આપણને નજીકમાં પીરાણું હોય તો એ પીપળી ધામ, અને પીપળી ધામથી પધારેલા બાપુને વિનંતી કરું કે આવો બાપુ, વ્યાસપીઠનું સન્માન બાપુ કરી રહ્યા છે. પરમ પૂજ્ય રાધાકૃષ્ણ બાપુ શાસ્ત્રીનું સન્માન પૂજારી બાપુ કરી રહ્યા છે, અને પૂજારી બાપુનું સન્માન આપણે આજાભાઈ પણ તૈયારી રાખજો, જેથી કરી આવા સંતોને ઘણો બધો સમય ઓછો હોય છે, પરંતુ બધા તાલીઓથી ગડગડાટ સાથે સંતોને વધાવજો બાપ. ધન્યવાદ. બોલીએ પીપળીના પીરની સવારામ બાપાની જય, દાસ મહારાજની જય, વાસુદેવ મહારાજની જય. ઓમ નમઃ પાર્વતી હર હર મહાદેવ. પૂજ્ય હાજાભાઈ પૂજારી બાપુ મના બાપાનું સન્માન કરી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણને અમૂલ્ય અવસર આપ્યો સંતોએ, અને બાપુની સાથે જે કોઈ મહેમાનો હોય એમનું પણ સન્માન થઈ રહ્યું છે, આપણે કેમ ભૂલી શકાય. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ. બાપુના ચરણોમાં અમારા વંદન. તેમજ વ્યાસપીઠ અને રાજપીઠ, એટલે રાજપીઠ તરફથી આપણે પાટડી દસાડા માજી ધારાસભ્ય એટલે કે નવસાદભાઈ સોલંકી, કોઈ પણ ગરીબ માણસ હોય તો એના પાછે ખડે પગે ઊભા રહેનાર એવા નવસાદભાઈ સોલંકીની પણ અહીંયા હાજરી છે. કોંગ્રેસના પોતે પ્રખર ધારાસભ્ય, પાટડી દસાડા માજી ધારાસભ્ય બધાર્યા છે, તો એમને પણ આપણે તાલીઓથી વધાવશું, અને એમનું સન્માન પણ આપણે કરવું જોઈતું રહ્યું. ધન્યવાદ. આજાભાઈ પોતે આપણા નવસાદભાઈ સોલંકી તેમજ એમની જે કંઈ ટીમ જે હાજર છે, એમનું મિત્ર સર્કલ હાજર છે, એ દરેક અહીંયા વ્યાસપીઠ તરફ પધારે અને અમારું સન્માન સ્વીકારે. ધન્યવાદ. અહીંયા જે કોઈ બીજો દલિત સમાજ જે અત્યારે બેઠો છે, નવસાદભાઈની એવી પ્રેરણા છે કે તમે પણ પધારો જલ્દીથી, જેથી કરી આપણે કથાને. જય સિયારામ, જય રામદેવ પીર મહારાજ. મના બાપુ, આપણું આસન જો સમય હોય તો ગ્રહણ કરો, નહીતર જે આપણી બહુ નૌશાદભાઈનું નામ બહુ સારું છે, તમે તો બધા ઓળખો છો. મારે આજ રૂબરૂ મુલાકાત થઈ. બહુ એકલો રાજકારણીઓ માણસ નથી, પેટમાં બળે એવો માણસ છે. ઠાકરનગર સમસ્ત દલિત સમાજ, વણકર સમાજ 5101 રૂપિયો મંદિરમાં પોતે અર્પણ કરે છે. તાલીઓથી વધાયેલો. અને 501 કથાકાર બાપુને પણ નવસાદભાઈ સોલંકી પૂજ્ય બાપુ સાથે વાર્તાલાપ કરી રહ્યા છે. જય હો બાપુ, જય હો. નાનામાં નાના માણસની સાથે અડીખમ ઊભા રહેવાવાળા એવા નવસાદભાઈ સોલંકીને અમારા પણ પ્રણામ. હવે 501 રૂપિયો બાપુને, કથાકાર બાપુને અર્પણ કરે છે ઠાકરનગર સમસ્ત વણકર સમાજ, એટલે કે દલિત સમાજ આપણે અત્યારે બોલું જોઈતું રહ્યું હતું, એમના લોકો તરફથી એવું સૂચન છે, અને ખૂબ સારો એવો પ્રતિસાદ આપણને મળ્યો છે. 5100 રૂપિયા આપણે અહીંયા ટેબલ ઉપર સામે જમા કરાવી દઈશું, અને 501 રૂપિયો બાપુને જે અર્પણ કરવાનો છે. અહીંયા સુખાભાઈ સિંધવ અને સતીશ ગમારા દ્વારા બધા મહેમાનોને જે કંઈ સોનાની સાંકળે બાંધીને લાવવા હોય ને તો એનો આવે, પણ ધર્મને બધા ઝૂકી ગયા છે. કારણ કે ધર્મની રક્ષા મારે તમારે, આપણે તો અત્યારે સનાતન ધર્મ ઉપર કીધું ને બાપુ, કે સનાતન ધર્મના હિન્દુ લોકો બધા પોતાના લલાટમાં, પોતાના કપાળમાં તિલક કરતા શીખો, જેથી કરી આપણી ઓળખાણ રહે. એટલે આવું તો માતા બહેનોને ખાસ વિનંતી છે. વધારે વિશેષ તો મારે કંઈ શું કહેવાનું, વ્યાસપીઠ તરફથી બાપુનું સૂચન છે, પણ અહીંયા નવસાદભાઈ સોલંકીને વિનંતી કરી કે આવો બાપ, તમે પણ પધાર્યા છો તો 2 મિનિટનો સમય બાપુ દ્વારા અને અમારા દ્વારા અમે તમને પ્રેરણા કરીએ છીએ, તો નવસાદભાઈને સાંભળી બધા તાલીઓથી વધાયેલો બાપ. 2 મિનિટ બોલ ને ભાઈ. વ્યાસપીઠને
મારા સત સત વંદન. આજે ભગવાન રામાપીરના પાઠની અંદર ઉપસ્થિત થવાનું અમને જે સૌભાગ્ય પ્રાપ્ત થયું એ બદલ હું તમામ આયોજકોનો ખૂબ ખૂબ આભારી છું. પરમ વંદનીય રાધેકૃષ્ણ મહારાજજીની વાણી અને એનું જે રસપાન આપ સૌ કરી રહ્યા છો. અનેક જગ્યાએ જવાનું થાય અને ઘણી વખત વ્યાસપીઠ ઉપરથી અમુક વાતો એવી થાય કે ક્યારેક આપણે દુઃખ પણ થાય, પણ આજે બાપુએ જે પ્રેમની વાત કરી અને એમાં અમે બધા તરબત થયા છીએ. આજે બાપુ આપના આશીર્વાદ હંમેશા અમારી સાથે છે અને આપનું માર્ગદર્શન અને આપની વાણીને સાથે લઈને ચાલવાનો હંમેશા પ્રયત્ન કરીશું. એવા જ આપના આશીર્વાદ ઈચ્છીએ છીએ. ફરી આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજે અમારી સાથે અમારા નળકાંઠાના બધા જ અમારા ભરવાડ સમાજ, માલધારી સમાજના આગેવાનો આવ્યા છે, અમારા લખતર સમાજના બધા આગેવાનો આવ્યા છે, દલિત સમાજના બધા આગેવાનો, બધાય સમાજના આગેવાનો આજે આપના ચરણોમાં આજે વંદન કરવામાં આવ્યા છીએ. ફરી આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ખૂબ સરસ નવસાદભાઈ સોલંકી આપણને બાપુની પ્રેરણા દ્વારા. હવે થોડીક ક્ષણોમાં આપણા ગુજરાત રાજ્યના મંત્રી શ્રી મુળુભાઈ બહેરા અહીંયા ઉપસ્થિત થાય છે. વન અને પર્યાવરણ મંત્રી પોતે જે છે એ ગુજરાત રાજ્યના મંત્રી શ્રી થોડીક ક્ષણોમાં. આપણા સુરેન્દ્રનગર જિલ્લા પીઆઈ સાહેબ પણ એમના માર્ગદર્શન હેઠળ દરેક હોમગાર્ડ જવાન અને પોલીસ મિત્રો અહીંયા અડેખમ સતત 6 દિવસથી તનમન ધનથી પોતે કંઈ પણ બીજો બનાવ ન બને એ માટે ખડે પગે છે. તો સુરેન્દ્રનગર જિલ્લા પીઆઈ સાહેબ જો અહીંયા હાજર હોય તો મને હમણાં સૂચન કરવામાં આવ્યું કે સાહેબ પણ અહીંયા વધારે, કારણ કે સાહેબની આજની જવાબદારી બનતી હોય છે. જો કે સાહેબે 7 દિવસની લીધી, પણ જો સાહેબ અહીંયા હાજર હોય તો પધારે અને સુરેન્દ્રનગર જિલ્લા પીઆઈનું અમે સન્માન કરીએ. કારણ કે સાહેબ કદાચ આપણા મંત્રી સાહેબ પધાર્યા હશે તો એમની સાથે પણ હોય, પણ જો અહીંયા હાજર હોય તો અવશ્ય ચોક્કસ અહીંયા સુધી પધારશો. ધન્યવાદ. જય સિયારામ, જય રામદેવ પીર મહારાજ. લખતર તાલુકાનો ભરવાડ સમાજ જે છે એમના તરફથી આમ ધન્યવાદ. જય સિયારામ, જય અલગધણી. બહુ જબરજસ્ત બાપુ આપણને, જો કે બાપુને સાંભળવા એક આપણા જીવનનો અમૂલ્ય લાવો છે. બહુ શાંતિથી બધા પ્રેમથી સાંભળજો, કારણ કે બાપુને સાંભળવા માટે બાપુ 15 તારીખે આપણી કથાનો વિરામ થાય છે, 17 તારીખે મેં કથા લીધી છે, જેથી કરી બાપુને તનમન ધનથી ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય કથાકાર એટલે હરે કૃષ્ણ બાપુ શાસ્ત્રી તાલીઓથી વધાયેલો બધાય. કારણ કે વ્યાસપીઠ ઉપર બિરાજમાન હરે કૃષ્ણ બાપુ શાસ્ત્રીના ચરણોમાં મારા દંડવત પ્રણામ. તેમજ કેન્દ્ર બિંદુમાં જે છે આપણે રામદેવજી બાપાનો ગ્રંથ, એટલે આપણે તો માત્ર ને માત્ર બાપુએ કીધું ને કે અન્ન સમાન નહીં ઔષધિ, ઝરણા સમાન નહીં જાપ, કૃષ્ણ સમાન નહીં દેવતા, નિંદા સમાન નહીં પાપ. ભોજા બાપાએ નિંદા કરનારને અને નિંદા સાંભળનારને ગધેડો કીધો છે. વિચાર આપણે કરવાનો. તમે કોકની નિંદા કરો ને એ તો કર્મ બાંધી છે, પણ નિંદા સાંભળે ને એ કર્મ બાંધે છે. એટલે મારા તમારામાં કંઈક ને કંઈક આ જીવન લઈને આવ્યા છે, એટલે કર્મ તો થયું જ હશે. એટલે 7 દિવસના યજ્ઞની અંદર મેન તમે જે કંઈ કર્મ કર્યું હોય તો એ કર્મમાંથી મુક્ત થવા માટેની આ રામદેવ કથા. બધાએ કર્મ તો કર્યું જ હશે ને, થોડું થોડું. રુધિયો રૂવે ને માયલો ભીતર જલે, પોતાને જ ખબર હોય કે આપણે શું કર્યું છે, કેટલાને નિરાશી, બરાબર, એ બધાને ખબર હોય. અને આપણે બાપુને વ્યાસપીઠ ઉપર બિરાજમાન છે, પણ યજમાન માત્ર આજાભાઈ નથી, આપણા બધાની હવે જવાબદારી બની જાય છે. બાપુ બોલ્યા ને હમણાં કથામાં, હું આવું એ પહેલા આપણી સેન્ટ્રલ ગવર્મેન્ટે સ્વચ્છતા અભિયાન ને ખૂબ માન આપ્યું છે. આજુબાજુના જે કંઈ બજરંગ સોસાયટી તેમજ સખી મંડળ, મહિલા મંડળ જે હોય તે બાપુની હાજરી એટલે કે આપણા રાજા કહેવાય, અને આપણે અત્યારે એમની પ્રજા છીએ. બાપુ અહીંયા વ્યાસપીઠ ઉપર બિરાજમાન થાય ને એ પહેલા સ્વચ્છતા હોવી જોઈએ ખાસ. અને સ્વચ્છતા માત્ર ને માત્ર યજમાનના લોકો જ કરે એવું નથી, દરેક માતા બહેનોનો અધિકાર છે. આમાં જો કોઈ તનથી સેવા કરી શકે, કોઈ મનથી કરી શકે, ભગવાને આપ્યું હોય ને તો ધનથી કરી શકે. 3 પ્રકારે સેવા થાય. આજુબાજુના જે કંઈ પાડોશી જે છે એ તમારી એ ફરજ છે. બહેનો આ તમારો એક હક છે કે નહીં. આપણા લોકેશનની અંદર બાપુ સુરેન્દ્રનગરમાં 15-20 વર્ષે 10 વર્ષે પધાર્યા છે.
વિશેષ મારે કંઈ કહેવાનું નથી, કારણ કે એ તો સિનિયર છે અને અમે તો હજુ બાપુ તમારી પાસે પાપા પગલી છે. એટલે ખૂબ આપણને ભાવ અને પ્રેમથી આવતીકાલે રામદેવજી મહારાજનો પોતે, જો કે બાપુ તો જન્મેલા જ છે, પણ કથાના માધ્યમથી બાપુ આવતીકાલે રામદેવજી મહારાજનો જન્મ ધારણ કરવાના છે. એ નિમિત્તે 2100 રૂપિયા પહેલા બોલાણા છે. તાલીઓથી વધાવો, આપણે હજુ નામ નથી દેવું, પણ રામદેવજી મહારાજ 12 બીજનો ધણી સિદ્ધ રામદેવજી મહારાજ, જો એમની કથા વંચાતી હોય, એનું પારાયણ થતું હોય, તો આપણે બાપાને એટલું તો કહી શકીએ કે બાપા તમારો જન્મ 11,000 સુધી તો મેક્સિમમ અમારે લઈ જવો છે. એટલે 2100 રૂપિયા રામ ભરોસે અત્યારે બોલવામાં આવ્યા છે. એમાં રામદેવજી મહારાજ અને બાપુએ કીધું ને, વિરમદેવજી પણ છે ને બાપુ, બંને ભાઈ, અને કીધું ને બાપુએ કે 5 વર્ષ બનીને બન્યો 5 વર્ષનો બાળ, મારે જાવું અજમલ ને દ્વાર. એટલે 5 વર્ષના દીકરા જેમ બાપુએ કીધું એવી રીતે બની શકે તો જો 10મો ભાગ કાઢતા શીખજો, નહીતર ઉપરવાળો ગમે એ રીતે કાઢી લઈશ. બરાબર, 10મો ભાગ કાઢતા શીખજો, કારણ કે દવાખાનામાં જાવીને એટલે રિપોર્ટના અત્યારે 1000 રૂપિયા થાય છે, પછી દવા. એટલે આવા ધર્મ કાર્યની અંદર તુલસીદાસજી મહારાજ જેમ કહે છે ને કે તુલસી પંછી પાણી પીને છે, ઘટે ન સરિતા નીર, ધર્મ કરે ધન ન ઘટે, જેની સહાય કરે રઘુવીર બાપ. આવીનું બોરે છે કબર ઉપર મેં હરી મિલ જાય. આ કોક ને કોક આંટો મારતો હોય ને તો જ આવા ધર્મના કાર્ય થાય. બાપુ આજા ભગતે મને ઘણા ટાઈમ પહેલા કીધેલું, બાપુ આપણે કથા કરવી. મેં કીધું ઇન્ટરનેશનલ બાપુને પહેલા લેવાય, પછી આપણે પાપા પગલી કરી શકાય. એટલે 5100 રૂપિયા રામ ભરોસે, તાલીઓથી વધાવો બાપ. હજુ નામ આપણે જાહેર ન કરવું, એટલે ભાવ અને પ્રેમથી બધાને ભગવાને આપ્યું છે. 2001-2 પછી બધાને ખ્યાલ પડી ગયો. એમાં 21માં કોરોના આવ્યા પછી બધાને થઈ ગયું બાપુ એવું અત્યારે લાગે છે કે પહેલા કરતા અમે તો તમારી પાસે બાળક છીએ, પણ ધર્મ બાપુ વધ્યો છે. અત્યારે તમે જ્યાં જાઓ ત્યાં ભોજન ભજન, આવો બાપા બેસો બાપા, એક જ વાત છે. ત્યારે 5100 રૂપિયા બોલાણા છે બાપ. ભાવ અને પ્રેમથી ભગવાને બધાને ખૂબ આપ્યું છે. ત્યારે થોડું મારી ઈચ્છા એવી છે કે 11,000 સુધી પહેલો બોલ છે ને, બધાને રામે રોટલો આપ્યો છે બાપ. કોક એમ માનો કે 3 પ્રકારની જેમ કીધું ને સેવા, બહુ જાજો સમય નથી લેવાનો, માત્ર 5 મિનિટમાં તમને હવે કથામાંથી આપણે હવે કથાનો વિરામ થાય છે. બધાને ભોજન માટે જ જવાનું છે, પણ પહેલી વહેલી છે બોલું ઈ કેટલું બધું કઠિન હોય છે. તો જે બોલતા નહીં ને પૂછજો, એમને નથી બોલાતું, જીભનો મર્મ અલગ થઈ જતો હોય છે. એટલે ભાવ અને પ્રેમથી આપણે આ વિસ્તારની અંદર ઘણા બધા મોટા પરિવારમાંથી અમારે બાપુ ક્યાં પહોંચ્યો છે? તો 3 વાર કરી નાખો. અત્યારે કરવું છે કે તમારી ઈચ્છા? મારી ઈચ્છા નહીં. હા, ભગવાનને 3 વાર 11 વાગે જન્મ થાય, અડધો પોણો કલાક છે. આ 5 મિનિટનો સમય આપો, આવો 3 વાર કરવું હોય તો કરી નાખો. માઇક આપો. પછી રામાપીરના વિવાહનો સડાવો કાલથી. એકદમ આ ભગત ના બધા છોકરાઓએ બધા ઊભું કર્યું તાત્કાલિક કે બાપુ જો મેળ આવે તો ઠીક છે, ગોર ચક્કર આવે છે. એટલે ખંજવાળ આવી એટલે આપણે વળી પાસ થઈ ગયું અવડું મોટું. મારી 3 વાર કોકને લઈને આવવું હોય તો લઈ શકે. બસ હાલો ચેક.
હાલો માય ટેસ્ટિંગ હાલો ધન્યવાદ બાપુના શ્રી ચરણોમાં રાધે કૃષ્ણ બાપુ વ્યાસપીઠ ઉપર વિરાજમાન જેમના ચરણો મારા સાષ્ટાંગ દંડવત પ્રણામ પોથીજીને મારા પ્રણામ તેમજ રામદેવ રામાયણ કથામાં પધારેલા દરેક માતા બહેનો બાપુ તરફથી આજા ભગત તરફથી જો કે આ તો આપણો જ કાર્યક્રમ છે રૂપરેખા બધી આપણે જ બાંધવાની છે બાપુએ હમણાં કીધું ને કે રૂપિયા તમારી પાસે હશે ને તો બેંકમાં આપણે મૂકી શકશું કદાચ સોના ચાંદી હશે ને તમારી પાસે તો એના અત્યારે લોકર થઈ ગયા એની પણ વ્યવસ્થા છે પણ વાતના ઠેકાણા નથી ક્યાં મૂકવી બાપુએ હમણાં કીધું ને કે વાત કોઈક સામે એવા હોય ને તો આપણે વાત કરી શકીએ એટલે ખૂબ બાપુ પોતાના સ્વમુખે સાંભળો આપણા જીવનનો એક લાવો હશે મુખ્ય થડ તો બાંધવું પડે ને કોઈ પણ જગ્યાએ બાપુએ હમણાં જેસલને યાદ કર્યા તોરલને યાદ કર્યા જેસલ જેવો દુનિયામાં કાળ કોઈએ માર્યો નથી બાપુએ કીધું ને કે જ્યારે એ કપડાં ધોવા માટે જતા એ સમય આખો અલગ હતો જેમ જેમ દરરોજે દરરોજ જેમ કથાના નિયમ પ્રમાણે આદિ શક્તિમાં આદિ અનાદિ આદિ શક્તિ આદિ શક્તિમાં આદિ તુના નાદિ અરજી અંબા